HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા વાવ બેરાજા ખાતે નવનિર્માણ ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું। જામનગર તારીખ 27 સપ્ટેમ્બર। જામનગર જિલ્લાના વાવ બેરાજા ગામે કૃષિ પશુપાલન મત્સ્યોદ્યોગ ગામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ₹17 લાખના ખર્ચે નિર્મિત નવીન ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે નવું ગ્રામ પંચાયત ભવન બને તેવી ગ્રામજનોની માંગણીને સરકારે ધ્યાને લઈ આ કામ પૂર્ણ કર્યું છે। ગ્રામજનોની રસ્તા, પીવાના પાણીની સુવિધા વગેરે કામો માટે પણ સરકાર સતત કાર્યરત રહી છે અને ગામડાઓના સર્વાંગી વિકાસ થાય તે માટે પ્રતિબદ્ધ છે। સરકાર શિક્ષણ, કૃષિ અને માર્ગ જેવી પાયાની સુવિધાઓ સુધારવા માટે પ્રવૃત્તિ ગ્રાન્ટ ફાળવી રહી છે। આ ઉપરાંત ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે ખાતર, સિંચાઈ વગેરે જેવી સુવિધાઓ મદદરૂપ થઈ તેમજ ટેકાના ભાવે જણસની ખરીદી કરી ખેડૂતોને મદદરૂપ થઈ છે। આ કાર્યક્રમમાં હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી મુકુંદભાઈ સભામાં તેમજ અગ્રણીઓ સર્વશ્રી કુમાર પાલસિંહ રાણા, ગિરિરાજસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, ઇન્દ્રસિંહજી ભટ્ટી, સરપંચ શ્રી નટુભાઈ જાડેજા અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ।